આગમન થયું છે વર્ષ 2006નું. આગમન થયું છે પ્રવાસન વર્ષનું. અને આપણે જાગ્યા છીએ ઉગતા સૂર્ય સાથે, તન મનના પાવિત્ર્ય સાથે, આદર ભર્યા નમન સાથે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ. પ્રતીક્ષા છે આપણને અતિથિઓની, પ્રતીક્ષા છે આપણને એ સહવાસભરી ક્ષણોની, પ્રતીક્ષા છે આપણને એક ગૌરવભર્યું આતિથ્ય પીરસવાની, પ્રતીક્ષા છે આપણને આપણી ગરિમા, આપણી ભવ્યતા, આપણી સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પ્રસરાવતા એ પ્રવાસીઓની. કારણ કે આપણા ગુજરાતીઓ માટે તેઓ ફક્ત એક પર્યટક કે પ્રવાસી નથી, તેઓ છે દેવો જે ધરતી પરના સ્વર્ગમાં ઉતરી આવવા ઈચ્છે છે. આ સ્વર્ગમાં જ્યાં જીવન એક રંગોથી ઉજવણી છે. આગમન થયું છે વર્ષ 2006નું. આગમન થયું છે પ્રવાસન વર્ષનું. આપણું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, જ્યાં જીવન એક ઉત્સવ છે. ભારતના પશ્ચિમ કિનારાને શોભાવતું આપણું ગૌરવવંતું ગુજરાત જાણીતું છે વિશ્વનો ખૂણે ખૂણો ખૂંદનારા આપણા સાહસિક લોકો અને તેઓની આગવી અસ્મિતા માટે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ કર્મભૂમિની વિશેષતા છે તેનો સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો, જેનું પગેરું સદીઓ પૂર્વેની હડપ્પન સંસ્કૃતિમાં નીકળે છે. આજે ગુજરાત ભારતના સૌથી સમૃદ્ધ અને ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક છે અને દેશના અન્ય રાજ્યો સાથે હવાઈ માર્ગ, જમીન માર્ગ અને રેલ માર્ગે સુવ્યવસ્થિત રીતે સંકળાયેલું છે. આ ઉપરાંત અમદાવાદમાં હાલ જ બનેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને કારણે ગુજરાત હવે વિશ્વના કોઈ પણ ખૂણા સાથે સીધું જોડાણ ધરાવે છે. વિભિન્ન દેશોના વિભિન્ન ભાષાઓ અને વિભિન્ન રસના વિષયો ધરાવનારા પ્રવાસીઓને સમાનપણે આકર્ષતું આપણું ગુજરાત સદાકાળ રસપ્રદ, રોચક, ઉલ્લાસપૂર્ણ અને આવકારદાયક છે. અદ્ભુત માળખાકીય સુવિધાઓથી જોડાયેલી આ એ ભૂમિ છે જ્યાં આજે પણ અદ્ભુત પુરાતત્વીય સ્થળોમાં આપણો ભવ્ય ઇતિહાસ ધબકે છે. આ એ ધરા છે જ્યાં સુંદરતમ સમુદ્ર તટોની સોનેરી રેતની શોભા અને શાંતિપૂર્ણ શિખરોની આગવી આભા એક સાથે માણવા મળે છે. આ સ્થળ છે જ્યાં આયુર્વેદની શક્તિ તન અને મનને અનોખી તાજગીથી ભરી દે છે. આ એ ધામ છે જ્યાંના પવિત્ર યાત્રાધામો આત્માને પરમ આનંદ અર્પે છે. આ એ વૈવિધ્યપૂર્ણ વિશ્વ છે જ્યાં અનેકવિધ સંસ્કૃતિઓ અને અનેકવિધ પરંપરાઓ એક સાથે પાંગરે છે. આપણને ગર્વ છે આપણી ભૂમિ પર જ્યાં અનેકવિધ જાતિ અને ધર્મના લોકો સાથે મળીને પોતાની આગવી પ્રથાઓ અને ઉત્સવો અનેરા ઉત્સાહથી ઉજવે છે. આપણું ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત, જ્યાં જીવન એક ઉત્સવ છે.